ગામના ભાઈઓ બહેનો માતાઓ દરેક અહીં પ્રસાદ લીધેલા જાય નહીં તેવી જાહેરાત કરવામાં આવી. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। वासनात् वासुदेवस्य वासितं भुवनत्रयम् सर्वभूतनिवासोऽस्ति वासुदेव नमस्तुते व्यासविशालबुद्धि पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णम् प्रज्वालितो ज्ञानमय प्रदीपः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर्याजुहाव पुत्रेति तन्मयतया तर्वो विनेन्दु तं सर्वभूतहृदयं
શંકર પ્રભુતે દેવ્યે સદા વંદિતા સા પાતુ સરસ્વતી ભગવતી નિશેષ જાગ્યતા યંતા પ્રવેશ્ય વાચમિમાં પ્રસુતા સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામના અન્યાસ્તહસ્તચરણ શ્રવણત્વગાદિં પ્રાણાનમો ભગવતે પુરુષાય તુભ્યં ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ સદ્ગુરુ દેવ કી જય કૃષ્ણ નારાયણ વંદે કૃષ્ણ વંદે કૃષ્ણ દ્વૈપાયનં વંદે કૃષ્ણ વંદે પૃથાસુતં કૃષ્ણ વંદે પૃથાસુતં નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવં નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો શ્રીદ્વારિકાધીશ કી શ્રીમદ્ભાગવત ભગવાન પવન સુત હનુમાનજી મહારાજ કી સદગુરુ દેવ કી ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. પરમાત્માની અસીમ કૃપા, સંતો મહાપુરુષોના આશીર્વાદ, પિતૃનારાયણ દેવતા, કુળ દેવતા, ગ્રામ્ય દેવતા, એમની કૃપા આજે નવા વર્ષના પ્રથમ માસ કાર્તિક માસમાં આજે ત્રીજા દિવસે સમસ્ત સોનાણી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથાનો આપણે અત્યારે શુભ આરંભ કરી રહ્યા છીએ. પ્રથમ વ્યાસપીઠ ઉપર બિરાજિત ભાગવતજીને મારા વંદન. કથામાં પધારેલા પરમ પૂજ્ય છના બાપુ અને સાથે આવેલા બધા જ સંતો એમને વંદન. પૃથ્વીના દેવતા, બ્રાહ્મણ દેવતા એમને વંદન. અને ન જાણે ખબર ન પડે એવી રીતે આમાં કઈક ચેતનાઓ બેઠી હોય એ બધાને મારા હૃદયથી વંદન. બીજી એક વાત આપને કહી દઉં કે આ તમારી ભૂમિ બળદાર છે, તાકાતવાળી ભૂમિ છે. જે ભૂમિ બહુ પવિત્ર હોય, જેનામાં કાંઈક એવા ગુણો હોય, એ ભૂમિમાં દાતારો, સુરવીરો અને સંતો એ એમાં જ પ્રગટ થાય છે. બીજું હમણાં જ ભાઈએ વાત કરી કે બાપુના એક આશીર્વાદ હતા અને એવી ઈચ્છા હતી કે શ્રીમદ ભાગવત થાય. તો એ આશીર્વાદ સંતોના આપણા ઉપર જ્યારે ઉતરે. આ પ્રથમ દિવસ છે ને, આપણે પોથયાત્રામાંથી આવ્યા, તમે થાકેલા થોડા હશો, તડકો પણ છે, જલપાન પણ કરવું, અને આપણી પાસે 1 કલાકનો સમય છે. બીજી એક વાત આપને કહી દઉં કે અમારો નિયમ જ એવો છે કે 3 કલાકથી વધારે 2 મિનિટ તમારો સમય નહીં લઈએ.
9 વાગે કથા શરૂ થાય તો 12 વાગે પૂરી થશે, વચ્ચે 10 મિનિટનો ઇન્ટરવેલ પડશે. એટલે તમારો સમય આગળ પાછળ વધારે લેવામાં નહીં આવે, પણ તમને જે એક બહુ જ ભગવાનની કૃપાથી, સંતોના આશીર્વાદથી આ એક એવી તક સાંપડી છે. ભાગવતજીમાં લખ્યું છે કે જન્માંતર ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. બહુ જન્મના જ્યારે પુણ્ય ઉદય થાય ત્યારે એને આંગણે ભાગવત થાય છે. કોઈ મહાપુરુષોની કૃપા હોય, કોઈ પૂર્વના આપણા સારા કર્મ હોય, કોઈ વડીલોના આશીર્વાદ હોય, ત્યારે આપણે આંગણે ભાગવત થાય. થોડીક પ્રાથમિક વાત આપને શરૂઆતમાં કરું છું. અત્યારે તો આ બધા સંતો મહાપુરુષો અહીંયા બિરાજિત છે, પણ ભાગવતજીની કથા થાય ને ત્યાં તમામ તીર્થો આવે છે, તમામ દેવતાઓ આવે છે. આપણે ન જોઈ શકીએ એવી કેટલી બધી ચેતનાઓ અહીંયા આવે છે. રામાયણની કથા હોય તો હનુમાનજી મહારાજનું સાનિધ્ય ત્યાં રહે. ભગવાન શ્રી કૃષ્ણની ભાગવતની કથા હોય તો ભગવાન સ્વયં ત્યાં આવીને બિરાજે છે. તીર્થો આવે છે. સંતોનો તો એવો મત છે બાપુ કે જે ગામની અંદર કથા બેસે એટલા દિવસ કોઈ તીર્થમાં એમ બહાર યાત્રામાં જવું હોય તો ન જવું એમ. શું કામ? એ દિવસે તમારા ગામની, આમ તો તમારી આજુબાજુ તીર્થો છે, કેટલા બધા આશ્રમો છે, કેટલા બધા તીર્થો છે. તો અહીંયા સ્વયં ભાગવત ભગવાન બિરાજે છે. આપણે ભગવાન રામના સાનિધ્યમાંથી, રામ લક્ષ્મણ જાનકી જ્યાં બિરાજે છે એમના ચરણમાંથી સંતોની હાજરીમાં પૂજન અર્ચન કરતા 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 અને વાસ્તે ગાસ્તે આપણે અહીંયા ભાગવત ભગવાનને લાવ્યા. એમનું પૂજન થયું. સંતોના, બ્રાહ્મણોના એમના પૂજન થયા. થોડીક પ્રાથમિક વાતો કરીને મહાત્મ્યની થોડીક કથા કહીને પછી તો બપોર પછી આપણે બહુ રીતે કથામાં બેઠશું. પણ એક અમૂલ્ય એવું માનવ જીવન મળ્યું છે, અને એ માનવ જીવનની અંદર સંતનો સથવારો મળે, કોઈ ગ્રંથનો સથવારો મળે, તો એને આપણે પૂરી રીતે, પૂરા દિલથી, પૂરા સમયથી માણી લઈએ. એટલે હું તમને થોડાક શ્રોતાઓ અને વક્તાઓના જ્યારે 6ઠા અધ્યાયની અંદર વર્ણન છે મહાત્મ્યમાં, એ હું આપને કહીશ. અત્યારે તો થોડીક આપણે પ્રાથમિક વાતો કરી, મહાત્મ્યમાં પ્રવેશ કરીએ છીએ. તો યત્ન, ઈચ્છા અને અનુગ્રહ. માણસને હજી આજ સુધી વિજ્ઞાન નક્કી નથી કરી શક્યું કે વિચાર ક્યાંથી આવે છે, વિચાર ક્યાં જાય છે, એ નક્કી થઈ શક્યું નથી. તો જ્યારે સારા વિચાર આવે તે વિચારને આપણે શુભ શીઘ્રમ જલ્દી કરી નાખીએ. કોઈ મહાપુરુષો, કોઈ સંતો આપણે જ્યારે કહે અને શુભ વિચાર આવે ત્યારે આપણે એ કાર્ય કરી નાખીએ તો થઈ જાય છે, અને નહીતર થતું નથી. એટલે એક શુભ વિચાર, એક સંતોના આશીર્વાદથી આ વિચાર આવ્યો. વિચાર આવ્યા પછી એનો યત્ન કર્યો. પછી બાપુનો ફોન આવ્યો, અને આપને માટે હું નથી એમ બાપુના હિસાબે જ ખાસ તો, અને એક કથા મારે તુલસીશ્યામની બાજુમાં હતી, એ કથાવાળા થોડા મોડા પડ્યા તો આ કથા પૂરી કરીને પછી એને મુહૂર્ત આપવાનું થયું. અને આપણે પહેલાં કથામાં અહીંયા એ સંતોના હિસાબે આપણને દિવાળી પહેલાંની પહેલી કથા જ આપણને મળી ગઈ. બાપુ તુલસીશ્યામની બાજુમાં કથા છે, નગડિયા ગામ પંચાવળી આહિરનું. એ ભાઈઓ બધા આવી ગયા હતા, વાત થઈ ગઈ હતી. મને કે અમે થોડા સમયમાં આવીએ છીએ અને કારતક મહિનામાં આપણે કથા રાખવી છે. એ પહેલાં આપનો ફોન આવ્યો, 3-4 મહિના થઈ ગયા ને આપણે અંદાજે. તો એ બાપુના આશીર્વાદથી એ લોકો આવવામાં થોડા મોડા પડ્યા, એટલે આપણી કથાનું મુહૂર્ત મારે અપાઈ ગયું, અને અહીં ત્યાં કથા પૂરી કરીને પછી ત્યાં કથા કરવા જવું છે. એટલે એક વાત એ આપણે યાદ રાખીએ, એકલી સંપત્તિ, એકલી સત્તા, એકલી વિદ્યા કાંઈ કામ નથી કરતી. એટલે યત્ન, ઈચ્છા, ઈચ્છા એટલે વિચાર, વિચાર જ્યારે જન્મે પછી યત્ન કરીએ. પણ ત્રીજી વસ્તુ બહુ મહત્વની, કોઈક સંત કે પરમાત્મા એનો અનુગ્રહ ન મળે ત્યાં સુધી આપણે આવા કાર્યો કરી શકતા નથી. એટલે તમારી ઉપર પૂરો અનુગ્રહ છે ભગવાનનો, સંતોનો, એટલે આપણે આવા કાર્યો કરી રહ્યા છીએ. એક બીજો, આ સોનાણી પરિવારના સમસ્ત પિતૃઓ માટેના આ કાર્યક્રમ છે, અને બધા જ
સાતે સાત દિવસ એમના પૂજન કરવાના છે, એમના દર્શન કરવાના છે, એમની કથા સાંભળવાના છે. તો એક વાત મનમાં એ યાદ રાખજો કે 7 દિવસમાં તમારા ભાવ દ્વારા જ્યાં જ્યાં ભાગવતની કથા થાય ને, ખાલી ભાગવત પધરાવવામાં આવે અને સંતો બ્રાહ્મણો આ બધા આવે ને એમની પૂજન કરી લઈએ ને, એ દરમિયાન આપણા પિતૃઓનો મોક્ષ થઈ જાય છે. મોક્ષ થઈ જ જાય છે. પણ 7 દિવસ તમારાથી બની શકે એટલી કથા સાંભળજો. આવેલા સંતો બ્રાહ્મણો અતિથિઓ એમનો સત્કાર કરવાનો. હું તમને થોડા વિશેષ તો આગળ વાત કરીશ. એટલે યત્ન, ઈચ્છા અને અનુગ્રહ, આ ત્રણેય વસ્તુ જ્યારે મળે ત્યારે આવા ભગવત કાર્ય આપણે ત્યાં થતા હોય છે. તો આજ પ્રથમ દિવસ છે અને પ્રથમ દિવસની અંદર એવો નિયમ છે કે ભગવાન રામની કથા હોય તો રામાયણ, શિવની કથા હોય તો શિવપુરાણ, અને ભગવાન કૃષ્ણની કથા હોય તો ભાગવત કથા. એના પહેલા દિવસે, પ્રથમ દિવસે આપણે એનું મહાત્મય કહેવાનું હોય. મહાત્મયનો અર્થ શું થાય છે? તમે જોજો, ઘણા ઘણા વ્યક્તિને ઘણા ઘણા મહાપુરુષો મળેલા, પણ સમયે ઓળખી શકાય નહીં. તો પછી આપણે એને યાદ કરીએ, એની પૂજા કરીએ, એ બધું એને પહોંચે જ છે. પણ જે સમયે જે કોઈ મહાપુરુષ, કોઈ સંત, કોઈ ગ્રંથ, એનો આપણે આશરો લઈ એ સમયે એનો લાભ લઈ લઈએ એટલે મહાત્મય, એટલે પરિચય. ભાગવત એટલે શું એનો પરિચય આપ્યો છે. તો આવો ભગવાનની કથામાં ભગવાનના નામ સંકીર્તન સાથે આપણે પ્રવેશ કરીએ. તો કુંજ મેં બિરાજે ઘનશ્યામ રાધે રાધે, કુંજ મેં બિરાજે ઘનશ્યામ રાધે રાધે, કુંજ મેં બિરાજે ઘનશ્યામ રાધે રાધે, શ્યામ રાધે રાધે 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 ઘનશ્યામ રાધે રાધે, કુંજ મેં બિરાજે 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 ઘનશ્યામ રાધે રાધે, શ્યામ રાધે રાધે 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 ઘનશ્યામ રાધે રાધે, કુંજ મેં બિરાજે 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 ઘનશ્યામ રાધે રાધે, શ્યામ રાધે રાધે 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 ઘનશ્યામ રાધે રાધે, કુંજ મેં બિરાજે ઘનશ્યામ રાધે રાધે, કુંજ મેં બિરાજે ઘનશ્યામ રાધે રાધે,
રામ 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 સીતારામ રામ રામ હરે 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 રામ રામ હરે રામ 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 સીતારામ રામ સીતારામ રામ 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 હરે રામ 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 સીતારામ 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 રામ રામ હરે રામ હરે રામ 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 સીતારામ રામ 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 સીતારામ રામ રામ હરે રામ રામ સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ શ્રી રામચંદ્ર ભગવાન એક વાત વેદકાળથી લઈ ઋષિકાળથી લઈ જેટલું લખાણું એટલું કોઈ દિવસ વાંચી શકાયું નથી અને જેટલું વંચાય છે એટલું આપણે યાદ રાખી શકતા નથી. આપણી મેમરી આટલી બધી કામ ન આપે કે આપણે બધું જે સાંભળીએ શ્રવણ કરીએ બધું યાદ રહે. અને જેટલું યાદ રહે છે એટલું બધું આપણા જીવનમાં ઉતરતું નથી. એટલે મહાત્મા તુલસીદાસજીએ રામાયણની અંદર એક, હું આ પૂર્વ ભૂમિકા આપને કહું છું, હજી કથા શરૂ નથી કરી. જે મકાન ઇમારત આપણે બનાવીએ ને એનો ફાઉન્ડેશન, એનો પાયો મજબૂત હોય ને તો એ ઇમારત વર્ષો સુધી ટકી રહે. એમ ભાગવત કથાની આ શરૂઆત છે, એટલે આ એનો એક મજબૂત પાયો છે. જેટલું લખાણો એટલું વાંચી શકાણું નથી, જેટલું વાંચી શકાણું એટલું યાદ રહ્યું નથી, અને જેટલું યાદ રહ્યું એટલું આચરણમાં આવી શક્યું નથી. એટલે સંતોનો મત એવો છે કે કલિયુગ કેવલ નામ આધાર. એટલે તુલસીદાસજી એક ચોપાઈ જે લખી છે, નહીં કલિ કરમ ન ભગતિ વિવેકો નહીં કલ કરમ ન ભગતિ વિવેકો નહીં કાલિ કરમ ન ભગતિ વિવેકો નહીં કલ કરમ ન ભગતિ વિવેકો રામ નામ અવલંબન રામ નામ અવલંબન રામ હી એ સુમારી અને રામ હી ગાય રામની સુમરીએ રામ હી ગાયે રામ હી
સુમરીએ અને રામ હિ ગાય રામ હિ સુમરીએ રામ હિ ગાયે રામ ગુણ ગ્રામ શ્રી રામ જય રામ જય જય રામ મંગલ ભવાના મંગલ ભવન અમંગલ હારી મંગલ મંગલ ભવન અમંગલ હારી બહુ સુંદર અવસર મળ્યો આપણને. એક વાત, જ્યારે કોઈ વૈદ મળી જાય ત્યારે આપણી બીમારી ઓળખી શકે, એમ જ્યારે કોઈ સંત મળે ત્યારે માનવ જીવન શું કહેવાય એનું મૂલ્ય સમજાવી શકે. બડે ભાગ માનુષ તન પાવા સુર દુર્લભ સબ ગ્રંથ હી ગાવા. બહુ મોટું ભાગ્ય હોય ને ત્યારે માણસને માનવ દેહ મળે છે, અને એમાં સંતનો સંગાત અને ભગવાનની કથા મળે. મનુષ્ય જન્મ તો મળ્યો, મનુષ્યના જન્મની સાથે કોઈ મહાપુરુષનો સંગ મળે. શંકરાચાર્ય મહારાજે લખ્યું છે, મનુષ્યત્વ, મુમુક્ષુત્વ અને સંત સંશ્રય, સંતનો સંગ. આ ત્રણ વસ્તુ મળવી દુર્લભ છે. એમાં આપણને ઘણી વખત એવું બને, આપણને એમ થાય કે મનુષ્ય તો બન્યા છે ને, પણ ખરેખર ખરા અર્થમાં આપણે માણસ તો ક્યારે બનીએ કે જ્યારે કોઈ મહાપુરુષના સાનિધ્યમાં. માનવ કોને કહેવાય? આપણે સાહિત્યકારોએ લખ્યું છે કે વાળ ગોળની વાતમાં હમજે ધોરી શાન, પણ અણઘોળો જાય આદમી એનું દખડું શંકર દાન. વાળ ગોળની વાતમાં હમજે ધોરી શાન. એમાંથી માનવનું શરીર મળે, પંચભૂતનું આકાશ વાયુ તેજ જળ પૃથ્વી એનું બનાવેલું આ પિંડ મળે, અને એની સાથોસાથ જ્યારે 184માં ભટકતો 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 જીવ જ્યારે આવે અને એને કોઈ સંત મહાપુરુષનું સાનિધ્ય મળી જાય ત્યારે એને જિજ્ઞાસા જાગે, મુમુક્ષુતા જાગે, અને પછી પરમાત્માને માર્ગે આગળ વધે. એવું આપણને બધું મળ્યું છે. આજે બધું મળ્યું. ભગવાનની કથા મળી, આ બધા મહાપુરુષોનો સંગ મળ્યો, અને રામાયણમાં એક જન્મ સુધી આંટો મારી અને સતી પાછા આવ્યા. રામમાં હું તમને આગળ કથા કહીશ, પણ રામની લીલામાં જેને શંકા પડી અને સતીને એક જન્મ લેવો પડ્યો. દક્ષ મહારાજની પુત્રી હતા, એમાંથી હિમાલયને ત્યાં પુત્રી બનીને અવતર્યા, અને ભગવાન શિવ સાથે જ્યારે લગ્ન થયા અને ફરીવાર એ જ પ્રશ્ન પૂછ્યો હતો કે રામ કોણ. એ સમયે ભગવાન શિવ જે કથા સંભળાવવા માટે તૈયાર થયા હતા ત્યારે પહેલી વહેલી જે ચોપાઈ કહી હતી, ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી. ધન્ય ધન્ય ધન્ય
गिरिराज कुमारी तुम समान नहीं कोई उपकारी तुम समान नहीं को उपकारी पूछे हूँ रघुपति कथा प्रसंगा सकल लोक जग पावनी गंगा। ભગવાન શિવજી કીધું દેવી તમારા જેવા કોણ ઉપકારી, તમે મારી પાસે આજ કથા પૂછો છો. એટલે હું પણ પૂજ્ય બાપુનો એમ કે અને આપણે ધન્યવાદ તો સંતોને શું આપી શકીએ, પણ સંતોના પ્રતાપે આ વર્ષની પહેલી કથા અમને સંતોના સાનિધ્યમાં તમારી મળી, એટલા માટે ધન્યવાદ આપું છું. શ્રોતાઓને, કથા કરાવનારને અને પૂજ્ય બાપુને તો વંદન કરવાના હોય, એમને શું આપણે ધન્યવાદ આપી શકીએ. પણ ભગવાનની કથા જે પૂછે, ભગવાનની કથા જે કરાવે, એ ધન્યવાદને પાત્ર છે. એકવાર શિવ અને પાર્વતી નીકળ્યા હતા અને ધીમે 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 આમ વનમાંથી જતા હતા. એમાં એક જગ્યા એવી આવી કે જ્યાં ભગવાન શિવે દંડવત કર્યા. એટલે માતાજીએ પૂછ્યું કે પ્રભુ આપ અહીં દંડવત કેમ કરો છો? કીધું દેવી અહીંયા 1000 વર્ષ પહેલા ભગવાનની કથા થઈ હતી, એટલા માટે આ ભૂમિને હું વંદન કરું છું. ધ્યાન દેતા થોડીક પ્રાથમિક વાતો જ આપને કહું છું. આ તમારી બધી ભૂમિ છે ને આ પવિત્ર જ છે, આ પવિત્ર છે એવું મારું કહેવાનું નથી. પણ ભાગવતની કથા થાય ને પછી એના એક એક કણ હોય ને, એના અણુ પરમાણુ, એના બેક્ટેરિયાઓ, આ બધા ભગવાનના નામ સ્મરણ સાથે ભગવાનની કથા દ્વારા એટલા પવિત્ર થઈ જશે કે આજથી 7મે દિવસે જ્યારે કથા પૂર્ણ થાય ને ત્યારે આની આજુબાજુથી અવાજ આવશે, ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો શ્રી રામ જય રામ જય જય રામ. આપણે એકલા બેઠા હોય, સંતો મહાપુરુષો તો એકાંતો માણી હોય એટલે ખબર હોય, બાકી એકલા બેઠા હોય ત્યારે અવાજ ધીમે 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 આપણે અંદરથી સંભળાતો હોય, બહારથી સંભળાતો હોય, ત્યારે સમજવું ભજન પાકે, પછી ભજન સંભળાવવા માંડે, ભજન થવા લાગે. તો ભગવાન શિવે કહ્યું કે 1000 વર્ષ પહેલા અહીંયા ભગવાનની કથા થઈ હતી. વળી થોડા આગળ ચાલ્યા હશે, થોડું પાછું વન આવ્યું, વળી ભગવાન શિવજીએ ત્યાં વંદન કર્યા. એટલે માતાજીએ પૂછ્યું કે અહીંયા 1000 વર્ષ પહેલા કથા થઈ હતી કે ના? તો અહીંયા 1000 વર્ષ પછી ભગવાનની કથા થવાની છે. જ્યાં થવાની હતી એ સ્થળને વંદન. બીજી એક વાત આપને કહી દઉં, એક સંતો મહાપુરુષોને બાદ કરતા, એને આપણે બાદ કરી દઈએ. સામાન્ય માણસ છે ને એને શું થવાનું છે, આગળનું શું છે, એ બધી કાંઈ આપણને ખબર ન પડે. પણ કોઈ આશીર્વાદો આપણી પાસે કામ કરતા હોય, કોઈ કૃપા આપણી પાછળ કામ કરતી હોય, એના કારણેથી અને આ બધું થતું હોય છે. એટલે ભગવાન શિવે પણ ધન્યવાદ આપેલા, હું પણ આપને ધન્યવાદ આપું છું કે ભગવાનની કથાનો ગાવાનો અમને અવસર આપ્યો. તમે શ્રવણનો અવસરનો લાભ લેજો અને મહાત્મ્યમાં આપણે પ્રવેશ કરીએ. આપણે 1-2 મંત્રોનું પારાયણ કરીશું ને ત્યાં આગળ ટાઈમ થઈ જશે. એવી કથા છે કે બડો બડાઈ ન કરે, બડો ન બોલે બોલ, હીરા મુખ સે ના કહે લાખ હમારા મૂલ. હીરો હોય ને એ તો ઝવેરી પાસે જઈને એને તપાસ કરે, પછી એમ કે કેટલા લાખનો થાય, કરોડનો થાય, એનું મૂલ્ય તો કોઈ મહાપુરુષ કરી શકે. એમ ભાગવતજીનું મૂલ્ય કોણ કરે? ભાગવત એટલે શું? એના માટે પદ્મપુરાણ અને સ્કંદ પુરાણ, આ 2 પુરાણોની અંદર ભાગવતના મહાત્મ્યની કથા કહી છે. અને એમાં એવો ગુરુજનોનો આદેશ હોય છે કે જે પહેલે દિવસે જ્યારે ભાગવતની કથા બેસે તે દિવસે ભાગવતના મહાત્મ્યની કથા કહેવી. એટલે પદ્મપુરાણની અંતર્ગત 6 અધ્યાયમાં ભાગવતની કથાનું મહાત્મ્ય છે. અને એમાં પહેલો મંત્ર જે આપણે રોજ પારાયણ કરવાના છીએ, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જો અહીં 4 પરિચય ભગવાનના આપ્યા છે.
ભગવાન એટલે કેવા, એનું સ્વરૂપનું વર્ણન. એક બીજી વાત, તમે કોઈ પણ ધર્મમાં માનતા હોય, કોઈ પણ સંપ્રદાયમાં માનતા હોય, સગુણમાં માનતા હોય, નિર્ગુણમાં માનતા હોય, જેમાં માનતા હોય, પરમ તત્વ એક છે. કોઈ દિવસ ધર્મના બારામાં વિરોધ ના કરવો. પછી એને રામ કહીને આપણે પુકારીએ, એને કૃષ્ણ કહીને પુકારીએ, એને શિવ કહીને પુકારીએ. અત્યારે મને આનંદ આવ્યો બાપુ પાસેથી મેં થોડી વાત સાંભળેલી, અને આમ તો હું ગોબા પણ ઘણી વાર જઈ આવેલો છું, અને ગરીબદાસ બાપુ વિશે એના દર્શન તો અમે ન કરી શક્યા હોય, પણ આ બધા સંતો વિશે અમે સાંભળ્યું છે. એ આશ્રમોમાં પણ ક્યારેક ક્યારેક જવાનું થયેલું, દર્શનનો લાભ મળેલો. હું આપને એ કહું, સંત બનાતું નથી, સંત જન્મે છે. ઊંચ નીચ ઘેર અવતરે આખર સંતનો સંત. એ અવતાર એનો પૂર્વમાં રહેલું કોઈ અધૂરું કાર્ય કરવા માટે ગમે ત્યાં અવતાર લઈને આવે અને ત્યાંથી પાછું સંતત્વ શરૂ થાય. એમ ભગવાનનું સ્વરૂપ શું? સચ્ચિદાનંદ રૂપાય. સત, ચિત અને આનંદ એ ભગવાનનું સ્વરૂપ છે. સત એટલે અવિનાશી, ચિત એટલે જ્ઞાન, અને આનંદ એટલે, ચિત એટલે ચૈતન્ય પણ કહેવાય, સત એટલે અવિનાશી પણ કહેવાય, અને આનંદ એટલે જીવ માત્ર ઇન્દ્રિયોના વિષયથી કોઈ પણ સુખ ભોગવે એને સુખ કહેવાય છે. અને એ સુખ ક્ષણિક હોય છે, અને એ સુખ આવે અને જાય. જ્યારે આવે ત્યારે એનો સુખ થાય છે, અને જ્યારે જાય ત્યારે એનું દુઃખ થાય છે. એટલા માટે સંસારી મનુષ્ય જીવન અમારા અને તમારા જેવા ઘડીએ ઘડીએ રાગ દ્વેષને કારણે સુખ દુઃખની અનુભૂતિ કરતા હોઈએ છીએ. સંતો રાગ દ્વેષથી પર હોય છે અને આનંદની અનુભૂતિ કરતા હોય છે. એટલે આપણે એક ભજનમાં કહ્યું છે ને, જો આનંદ સંત ફકીર કરે, ઓ આનંદ નાહી અમીરી में जो आनंद संत फकीर करे, दुख में समता साध रहे, सुख दुख में समता साध रहे, सुख दुख में समता साध रहे, कोप नहीं जागे में जो आनंद संत फकीर करे, जो आनंद संत फकीर करे, ऐसो आनंद नाही अमीरी में, जो आनंद संत फकीर करे। हर रंग में सेवक रूप है, अमृत जल का कूप है, हर रंग में सेवक रूप रहे, अमृत जल का जो कूप रहे, सत्कर्म करे और रूप रहे, सत्कर्म
રામ મિલે દુઃખ રણે निस्पृही बने जग में विचरे और रहे वो धीर गंभीरी में जो आनंद संत फकीर करे आनंद संत फकीर करे जो आनंद संत फकीर करे जो आनंद संत फकीर करे ऐसो आनंद नाही अमीरी में जो आनंद संत फकीर करे जो आनंद संत फकीर करे એ આનંદ ઇન્દ્રિયોના વિષય દ્વારા જે સુખો મળે એ સંસારિક સુખ છે અને દરેક સુખો થોડો ક્ષણ માટે આપણને સુખની અનુભૂતિ કરાવીને જતું રહે અને જે પરમાનંદ બ્રહ્માનંદ આનંદ એ જે પ્રાપ્ત કરીએ એને આપણે મહાપુરુષો કહીએ છીએ, એને સંત કહીએ. એટલે ભગવાનનો એ સ્વરૂપ છે. વ્યક્તિને આત્મા અનુભવ અથવા ભગવત અનુભવ થયો તો એની પ્રતીતિ શું? એની પ્રતીતિ એ હોય છે કે એ બધા મહાપુરુષો એની અંદર આનંદ મારે હતા. તો ભગવાનનું સ્વરૂપ શું થયું? સચ્ચિદાનંદ રૂપાય. આ ભગવાનનું સ્વરૂપ સત ચિત આનંદ. સત એટલે અવિનાશી, ત્રણેય કાળમાં એનો વિનાશ નથી. ત્રિકાળ આબાધિત તત્વ એ પરમ તત્વ, એનું સ્વરૂપ. પછી ભગવાનનો સચ્ચિદાનંદ રૂપાય કાર્ય વિશ્વોત્પત્તિદેહેતવે. ભગવાનની ત્રણ શક્તિ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. બ્રહ્મા બનીને એક શક્તિ સર્જન કરે, વિષ્ણુ બનીને એક શક્તિ પાલન કરે અને શિવ બનીને એક શક્તિ લય કરે. જેમાંથી પ્રગટ થાય એમાં પાછું વિલીન થઈ જાય. કાંઈ મરતું નથી, મળે છે. સર્જન થાય એમાંથી અને એમાં જ પાછું એનું મિલન થઈ જાય. તો સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદેતવે. ભગવાનનું કાર્ય એ વિશ્વની ઉત્પત્તિ, વિશ્વનું પાલન અને વિશ્વનો લય. આપણે 2-5 પરિવારના માણસો હોય ને, આપણા ઘરમાં કુટુંબ 2-5નું હોય ને, તો એનું પૂરું કરવામાં આપણને કેટલું બધું. તો વિશ્વના અનંત 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 ગોળાઓ ફરે છે અંતરિક્ષમાં. બ્રહ્માંડની અંદર આ પૃથ્વી જેવા તો અનંત ગોળાઓ ફરી રહ્યા છે અને એક એક ગોળાની અંદર અનંત જીવો છે અને એ અનંત જીવોનું જે કલ્યાણ કરે છે, અનંત જીવોને જે આશરો આપી રહ્યો છે, પાણી આપી રહ્યો છે, જળ આપી રહ્યો છે, એ પરમ તત્વ. તો પછી ફરક શું એમાં અને જીવમાં? ફરક શું? ફરક એટલો જ છે કે ભગવાન કરે છે એમની લીલા હોય છે, સંતો કરે છે એમની લીલા હોય છે, જીવ કરે છે એમાં એના મોહ હોય છે. તમને ખ્યાલ હશે, કથાઓ તો તમે બહુ સાંભળો એટલે તમને ખ્યાલ હશે કે 2 નગર થયા, સોનાના હતા. એક નગર લંકા એ સોનાની અને એક નગર દ્વારિકા એ સોનાની. આ બંને નગરીનું બન્યું શું? લંકા હનુમાનજી દ્વારા બાળવામાં આવી. રાવણે બધું ગમે ત્યાંથી એમ તેમ ભેગું કર્યું હતું, લૂંટીને ભેગું કર્યું હતું. એ લંકા બળી અને ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે સ્વધામ ગયા ત્યારે ભગવાને કહ્યું હતું કે આજથી 7મે દિવસે દ્વારકાના ઉપર સમુદ્રના પાણી ફરી વળશે, માટે તમે દ્વારકા છોડી દેજો. તે દિવસ ભગવાન કૃષ્ણ પીપળા, તમે પ્રભા ક્ષેત્રમાં જ્યારે જાઓ, પ્રભાસ સોમનાથ દ્વારકા, ત્યારે પ્રભા ક્ષેત્રમાં ગયા જશો, ભાલકા તીર્થ, ત્યાં ભગવાન કૃષ્ણ બેઠેલા પગ ઉપર પગ ચડાવીને. કથા આગળ બધી આવશે, આ તો હું પ્રાથમિક તમને કથાઓ કહું છું. અને જરા નામના પરાધીના બાણથી ભગવાન જ્યારે એનો પગ વિંધાય છે અને એ સમયે પારાધી આવે, ભગવાન પાસે પ્રાર્થના કરે, ત્યારે ભગવાન કહે છે જરામાં તારો કાંઈ પણ વાંક નથી, આ બધી મારી લીલા છે, આ બધું હું કરી રહ્યો છું, મારી ઈચ્છાથી આ થાય છે. તે બાણ માર્યું એ પણ મારી ઈચ્છા જ હતી.
તો એ સમયે ભગવાનને સોનાની લંકા હતી ને એનો મોહ ન થયો. એ સમયે રાવણને જ્યારે લંકા બળી ત્યારે રાવણ બહુ દુઃખી થયો. સંસારી અને સંતમાં ફરક શું? આટલો જ ફરક. સંસારીને નાની એવી કોઈ નુકસાની જાય તો પણ એને દુઃખ થાય, અને સંતોને ગમે એવો આશ્રમ બનાવે ને ગમે એટલી વસાવે ને ગમે સમય છોડી દે તો એને કોઈ મોહ કે દુઃખ કે શોક ન થાય. આ એક સંતત્વ વ્યક્તિત્વની અંદર પ્રગટ જ્યારે થાય છે, અને એ પૂર્વજન્મથી એની સાધનાનું બળ હોય છે, એના ભજનનું બળ હોય છે. તો વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય 3 કાર્ય કોણ કરે છે? એ ભગવાન કરે છે. એક વાર જો યાદ આવી જાય કે મારી અંદર એમ પરમ તત્વ બેઠું છે અને મારું સંચાલન એ કરી રહ્યું છે, તો તમે પરમાત્મા માટે રડ્યા વગર રહી શકો નહીં. તમારે એકાંતમાં બેઠવું જ પડે. અને તમને તમારે એક ગુરુ કૃપા થાય ને ત્યારે જીવ ભજન કરે એ અલગ વાત છે. એક અલગ વાત. કોઈ મહાપુરુષોની કૃપા થાય એ અલગ વાત છે. અંગુલીમાલને નારદજી મળે, જે રસ્તેથી કોઈ જઈ શકતું નહોતું, અને બધાએ કીધું કે તમે ત્યાં ન જતા. અંગુલીમાલ એક લોકોને લૂંટી તો લેતો, પણ એની સાથે એને આંગળીઓ કાપી એની માળા બનાવીને પહેરતો. ને એવી બધી માળાની ખૂબ બનાવી હતી પોતાના પહેરવા માટે થઈને. એમાં નારદજી ત્યાં ગયા અને નારદજીને જોયા એટલે અંગુલીમાલે એમ કીધું હતું કે મહારાજ તમે સાધુ લાગો છો, સંન્યાસી લાગો છો, આમ પહેરવેશ ઉપરથી એવું લાગે, એટલે તમે મારે બાજુમાં નહીં આવતા. હું તમારા ઉપર પ્રહાર નથી કરતો એટલા માટે, પણ તમે નીકળી જાઓ પાછા આ રસ્તે કોઈ આવી શકે નહીં. નારદજીએ કીધું કે આ દેશનો ઋષિ, આ દેશનો બ્રાહ્મણ, આ દેશનો સાધુ, આ દેશનો ફકીર, આ દેશનો સંત, એ જ્યાં ના પડે ત્યાં જાય. કાળની સામે એ ઝઝુંબે. તો મારા દેશનું શું કિંમત શું? એમ તો કે હું તમને મારીશ, તમારી પાસે જે હોય આપી દો. કે અમારી પાસે સાધુ પાસે હોય શું બીજું એમ પરમાત્માના નામ સિવાય. અને પછી અંગુલીમાલને કીધું કે આ ઝાડની ડાળીમાંથી તું એક મને ડાળી આપ. એટલે એને આમ હથિયાર માર્યું, કુવાડી મારી એટલે ડાળી પડી. એને કીધું કે આ ડાળી લ્યો, હવે તો તમે જાઓ. એને કીધું કે હવે આ ડાળી છે ને એને પાછી લગાડી દે. અંગુલીમાલ કે હવે એ લાગે નહીં, છૂટી ફરી ગઈ, હવે તો ન લાગે. એ કે ભલામણ તને કાપતા જ આવડ્યું, નોખું પાડતા જ આવડ્યું, ભેગું કરતા આવડ્યું? અને એમ લાગી ગયું કે ઓહો. અને એ જ વખતે એનું હૃદયનું પરિવર્તન થઈ ગયું, એને મહાપુરુષ બન્યો. મારે આપને એ કહેવાનું છે. હું તો નાની આ તો પહેલો દિવસ છે, બાકી તો વધારે ભાગવત કથા છે. અને હું આપને એક વાત કરી દઉં. દુનિયામાં જ્યાં સુધી આપણે જીવીએ ને ત્યાં સુધી ભગવાને સંસાર આપ્યો છે, પેટ આપ્યું છે, તો પોષણ કરવા વાળો બેઠો છે, પણ કોઈના ગુણ ન ગાવા. અને જો ગુણ ગાવા હોય તો બેના જ ગવાય. એક પરમાત્મા અને એક પરમાત્માના જે સંતો છે, એના ભક્તો છે, જે એના થયેલા છે, એના સિવાયના ગુણ આપણે ન ગાઈએ તો પણ, અને પાપ કરીએ ને તોય પરમાત્મા આપણને સાચવે છે. પણ જીવનમાં ગુણ ગાવા તો કાં ભગવાનના ને કાં ભગવાનના જે છે એના. તો સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પાલન કરે. ત્રીજું ચરણ તમે વિચાર કરજો. તો બાપુ બેઠા એટલે આજે આ કથામાં હું આ ખોલું છું. 8 અક્ષરનો એક ચરણ થાય એવા 4 ચરણ થાય અને 32 અક્ષર કહેવાય. અને 32 અક્ષરમાં આખો મંત્ર આવી જવો જોઈએ, એમાં અર્થ આવી જવો જોઈએ. આ એક શ્લોક છે ને, તમે જોજો 8 અક્ષરનો એક ચરણ છે, અનુષ્ટપ સંધ કહેવાય છે. અને એ 32 અક્ષરમાં આખો શ્લોક કહેવાનો, એની અંદર ભગવાનનું સ્વરૂપનું વર્ણન કહેવાનું, એની અંદર ભગવાનના સામર્થ્યનું વર્ણન કહેવાનું. અને એની અંદર ત્રીજા ચરણમાં એમ કહ્યું તાપત્રય વિનાશાય. તાપત્રય વિનાશાય, 3 પ્રકારના તાપમાં બળતા જીવને આધિ વ્યાધિ ઉપાધિ, આધિદેવિક, આધિભૌતિક, આધ્યાત્મિક, 3 પ્રકારમાં જીવ બળતો હોય છે. એમાંથી કોણ બચાવે? તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી એટલે રાધા, ભગવાન કૃષ્ણ.
પછી સીતારામ કહો, શિવ પાર્વતી કહો, સગુણ નિર્ગુણ કહો, નામ કહો, વચન કહો, જે યોગ્ય લાગે એ કહો, પણ એ પરમ તત્વ શિવ શક્તિ એને શરણે ગયા વગર જીવ ત્રિવિધિ તાપમાંથી મુક્ત થતો નથી. આદિવાદી અને ઉપાધિમાંથી મુક્ત થતો. તમે જોજો અહીં કથામાં બેઠશો ને પછી અનુભવ કરવાનો. બની શકે તો આમ બેસી જવાનું, બને એટલી એકાગ્રતા કરવાની અને પછી નક્કી કરતું જવાનું કે મારું મન કેટલી વાર એકાગ્ર થયું. તુલસીદાસજીએ લખ્યું, એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી હરે કોટી અપરાધ. પણ એક ઘડી આધી ઘડી 5 ઘડી પણ સત્સંગ થઈ જાય તો જીવન દિવ્ય બની જાય. એટલે પહેલા મંત્રનું આ પારાયણ કરી અને બીજામાં 2 જ મંત્રનું માંડ પારાયણ થશે, ત્યાં આપણો ટાઈમ થઈ જશે. બીજા મંત્રની અંદર જે મહારાજ પરીક્ષિતને એક ઋષિનો શ્રાપ થયેલો કથા આગળ આવશે, અને એના ઉદ્ધાર માટે જે સુખદેવજી મહારાજે ગંગા કિનારા ઉપર શુક્રતાળમાં જે ભાગવત કથા સંભળાવી હતી એ સુખદેવજી મહારાજને વંદન છે. યમ પ્રવ્રજંત મનુપેતમપેત કૃત્યમ દ્વેપાયનો વિરહ કાતરયા જ્વાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. સુખદેવજી મહારાજ એવી કથા છે. ક્યારે ભગવાનનો અવતાર ગણાય છે વેદવ્યાસ. 24 અવતારોની કથા ભાગવતમાં આવશે, એમાં એક અવતાર ભગવાનનો વેદવ્યાસ પણ ભગવાનનો અવતાર ગણાય છે. અને એમના પત્ની સત્યવતી હતા. અને આપ તમે ગયા જ હશો બધા લગભગ, અને સમય મળે તો જઈ આવજો, જ્યારે સમય મળે ત્યારે. એમાં શરીર સારું હોય ને ત્યારે જઈ આવવું. હરિદ્વાર, બદ્રીનાથ, કેદારનાથ, નહીં તો બદ્રીનાથ સુધી ન જવાય, હરિદ્વાર સુધી તો જાવું, ગંગાજીમાં સ્નાન કરવું. અને બદ્રીનાથ જાઓ ને પછી ત્યાંથી 6-7 કિલોમીટર દૂર માના ગામ આવે છે, ત્યાંથી ચીનની બોર્ડર શરૂ થઈ જાય છે, આપણી હદ પૂરી થાય, ત્યાં માના ગામ છે. ને ત્યાં વ્યાસ ભગવાનનો આશ્રમ છે, આમ ગુફા જેવું છે એ સમયમાં. ને સરસ્વતી નદી છે, એ સરસ્વતી નદીના કિનારા ઉપર વ્યાસ ભગવાને આ બધા ગ્રંથો લખ્યા હતા. એટલે બદ્રીનાથ ભગવાને યાદ આવી ગયા. એટલે એક કડીમાં એમને આપણે આમંત્રણ આપી દઈએ. મને કોણ હમણાં કહેતું હતું, ભગવાન રામજીના મંદિરમાં ગયા ત્યારે આપણા ભાઈ કહેતા હતા મને કે ભગવાનને કહી દો કે તમે આવીને અમારું કાર્ય પૂરું કરી જાયજો. મેં કીધું એ આવી ગયા છે, એ આવી ગયા છે એટલે તો સંતો આવ્યા, એ આવી ગયા છે એટલે તો ભાગવત થયો, અને આવી ગયા છે એટલે એ પૂરું એ જ કરશે. આપણે શું તાકાત બાપુ. અમારે ફાગણ મહિનો ક્યારેક ચૈત્ર મહિનો આખો, ફાગણ મહિનાની એકાદ કથા અને વૈશાખ મહિનાની એકાદી કથા હોય તો 6-7 કથાની આખી લાઈન હોય, દોઢક મહિનાની, ને વચ્ચે એક રાતનો ગેપ હોય, ક્યારેક એકાદ દિવસનો ગેપ હોય. તો બધા એમ કહે કે તમે એટલા બધા દિવસ કેમ ગાશો કથાને? મેં કીધું અમે ગાઈએ તો તકલીફ થાય ને, અમે કથા કહીએ તો તકલીફ થાય ને. એ તો અંદર બેઠીને કોઈ કેનારું છે એ કયા કરશે? આપણે તો ક્યાં ખાલી ટેપ રેકોર્ડર હોય ને એમાં બેસી જવાનું, પછી કેસેટ વાગ્યા કરે, એ કોઈ ઘાંકારા કરે. આપણે કરીએ, હું કરું એ જ જ્ઞાનતા. તો એ બદ્રીનાથ ભગવાનને ખાલી આપણે વંદન કરી લઈએ અને આમંત્રણ આપી દઈએ. આમ તો બધા જ તીર્થો આવી ગયા છે, અને એને યાદ કરી લઈએ. પવન સુગંધ